ડેડિયાપાડાની 22 જાગ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની ભવ્ય જીત। આજરોજ તારીખ 18/2/2025ના રોજ બપોરે 12 વાગે મળતી જાણકારી મુજબ ડેડિયાપાડાની 22 જાગ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી તારીખ 16/2/2025ના રોજ યોજાઈ હતી અને આજરોજ તારીખ 18/2/2025ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની ભવ્ય જીત થતાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ધારાસભ્ય ચૈતર વસાવાએ આપી પ્રતિક્રિયા। ગંભીરભાઈ જાતરિયાભાઈ વસાવાને 413 મત મળે છે। રાહુલભાઈ મથુરભાઈ વસાવાને 2638 મત મળે છે। સુરેશભાઈ કાનસિંહભાઈ વસાવાને 1479 મત મળે છે। રાજેન્દ્રભાઈ ઠાકોરભાઈ વસાવા 119 મત મળે છે। નોટાને 83 મત મળે છે। આમ રાહુલભાઈ મથુરભાઈ વસાવાને સૌથી વધારે મત મળતા હોય 22 જાગ તાલુકા પંચાયત પેટા ચૂંટણીમાં તેમને જીતેલા જાહેર કરવામાં આવે છે। નર્મદા જિલ્લાની ડેડિયાપાડા તાલુકા પંચાયત અને સાગબારામાં એક તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હતી, જેમાં જાગ તાલુકા પંચાયત જે ભારતીય જનતા પાર્ટી પર હતી ત્યાં અમારા ઉમેદવાર રાહુલભાઈ આજે 1200થી પણ વધારે મતોથી જંગી બહુમતીથી જીત્યા છે। આ જીત એ ડેડિયાપાડાની સર્વ જનતાની જીત છે। એ લોકોએ અમારી કામગીરી જોઈને જે અમારા પર ભરોસો મૂક્યો છે, ત્યારે ચોક્કસ આવનારા દિવસોમાં આ એમના ભરોસા પર અમે કાયમ ઉતરીશું। અમે જે રીતે ગ્રાઉન્ડ પર વર્ષના 365 દિવસ હોઈએ છીએ, એવી જ રીતના આવનારા દિવસોમાં બી 365 દિવસ ગ્રાઉન્ડ પર લોકોની વચ્ચે એક્ટિવ મોડમાં રહીને લોકોના જે પણ પડતર પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવાના અમારા પૂરા પ્રયાસો હશે। આ જીતનો તમારી પહેલી ચૂંટણી હતી સ્થાનિક સ્વરાજની, કયું પ્લાનિંગ હતું અને સાગબારામાં કઈ ચૂંટણી? અમે જે ધારાસભ્ય બન્યા બાદ લોકોની વચ્ચે અમારા કામો લઈને અમે જઈએ છીએ। અમે જે પ્રકારે લોકોની વચ્ચે સુખ દુઃખ હોય, અહીંની જે પણ નાની મોટી જે પણ પ્રવૃત્તિ હોય લોકોની વચ્ચે ગ્રાઉન્ડ પર રહીએ છીએ, એને ધ્યાને રાખીને લોકોએ અમને મત આપ્યા છે। ત્યારે જે ભારતીય જનતા પાર્ટીએ પોતે હિન્દુત્વવાદીની વાતો કરે છે, છતાં આ વિસ્તારમાં જે બકરાઓ મારીને એમણે છેલ્લા 4 દિવસથી સાંસદ, એમના જિલ્લા પ્રમુખ જે લોકોએ અહીંયા ખવડાવી પીવડાવીને મતો લેવાની કોશિશ કરી હતી, પણ લોકો એમને જાકારો આપ્યો છે અને અમારા પર ભરોસો કર્યો છે। અમને પૂરો ભરોસો છે આવનારા દિવસોમાં પણ તાલુકા જિલ્લામાં અમે સ્વતંત્ર લડીને નર્મદા સહિતના જિલ્લાઓમાં અમારી પૂરી બહુમતીથી અમારી બોડી બનાવીશું।